શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 17મો અધ્યાય. કાલિયના યમુના ધરામાં આવવાની કથા તથા ભગવાનનું વ્રજવાસીઓને દાવાનળથી બચાવવું. પરીક્ષિત રાજા પૂછે છે, કાલિય નાગે નાગના નિવાસ સ્થાન રમણ દ્વીપને કેમ છોડ્યો હતો અને એણે એકલાએ જ ગરુડજીનો શું અપરાધ કર્યો હતો એ મને કયો. શુકદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, પૂર્વ કાળમાં ગરુડજીને ઉપહારના રૂપમાં પ્રાપ્ત થનારા બધાય સર્પોએ એવો નિર્ણય કર્યો હતો, નિયમ કર્યો હતો કે પ્રત્યેક માસના નક્કી કરેલા વૃક્ષ નીચે ગરુડજીને એક સર્પની ભેટ આપવામાં આવે. આ સર્પ બધાને ખાઈ જાય છે ગરુડજી, એટલે આપણે મહિનામાં એકવાર એક વૃક્ષ નીચે જઈને એને સર્પની ભેટ આપવાની. એટલે એ અમાસના દિવસે બધા સર્પો પોતાની રક્ષા માટે ગરુડજીને પોતપોતાનો ભોગ આપતા રહેતા. આ કથાની વાર્તા આ પ્રમાણે છે કે ગરુડજીની માતા વિનતા અને સર્પની માતા કદ્રુ એ બે વચ્ચે વેર હતું. એટલે માતાનો વેર સંભાળીને ગરુડજી જે સર્પને જોવે ને એને ખાઈ જાય. એટલે બધા સર્પો દુઃખી થઈ અને બ્રહ્માજી પાસે જાય છે. ત્યારે બ્રહ્માજીએ એવો નિયમ બનાવ્યો કે પ્રત્યેક અમાસના દિવસે પ્રત્યેક સર્પ પરિવાર વારા પ્રમાણે ગરુડજીને એક સર્પનો બલિ આપ્યા કરે. દરેક અમાસને દિવસે સર્પ પરિવારનો વારો આવે એમાંથી એક સર્પને આપવાનો ગરુડજીને બલિ તરીકે. ગરુડજી ખાઈ જાય. અને એ સર્પમાં એના પરિવારમાં એક કદ્રુ હતો, એનો પુત્ર કાલિય નાગ પોતાના વિષ અને બળના અભિમાનમાં ચકચોર બની ગયો. એને ગરુડનો પરાભવ કરી અને પોતે તો બલિ આપવાનું એક કોર રહ્યું, પોતાના પરિવારમાંથી કોઈને બલિ ન આપે. અને બીજા સર્પો જે ગરુડને બલિ આપતા હતા ને એ પોતે ખાઈ જતો. એટલે ગરુડને ભારે ક્રોધ ઉત્પન્ન થયો. ભગવાનનો પાર્ષદ છે, શક્તિશાળી પાર્ષદ ગરુડ. એટલે કાલિય નાગને મારી નાખવાના વિચારથી અતિ વેગથી એના ઉપર આક્રમણ કર્યું. કાલિય નાગે જોયું કે ગરુડ વેગપૂર્વક મારા ઉપર આક્રમણ કરવા આવે છે, એટલે પોતાની 101 ફણાઓ ફેલાવીને એને દંશ મારવા પર એની પર તૂટી પડ્યો. એની પાસે શસ્ત્રો માત્ર દાંત, બીજું કઈ શસ્ત્ર હતું જ નહીં. એટલે દાંતથી ગરુડજીને દંશ માર્યો. ત્યારે એની જીભ છે ને લપકારા મારતી હતી. એ સમયે મોટે મોટેથી શ્વાસ લઈ રહેલા એ કાલિય નાગની આંખો અગ્નિ જેવી ભયંકર થઈ ગઈ. ગરુડજી વિષ્ણુ ભગવાનના વાહન છે અને એની ગતિ અને પરાક્રમ અપાર છે. કાલિય નાગની આ મૂર્ખતા જોઈ ગરુડજીને બહુ ક્રોધ આવ્યો અને એને કાલિય નાગને પોતાના શરીરથી ઝાપટ મારીને દૂર ફેંકી દીધો. પોતાની સોનેરી ડાબી પાંખથી એના ઉપર ખૂબ જોરથી પ્રહાર કર્યો અને એની પાંખની થપાટથી કાલિય નાગ ઘાયલ થઈ ગયો. ગભરાઈને ત્યાંથી ભાગ્યો છે. યમુનાજીના ધરામાં આવીને ગયો. યમુનાજીનો ધરો ગરુડજી માટે અગમ્ય હતો. સાથે સાથે એટલો ઊંડો હતો ને એમાં કોઈ જઈ શકતું નહીં. એટલે આ યમુનાજીના અંદર કાલિય નાગ કરી ગયો.
આ સ્થાન ઉપર એક દિવસ ભૂખ્યો ને તરસ્યો ગરુડજી અહીંયા યમુનાજીમાંથી બહાર આવવાની રાહ જોવે છે. ભૂખ તરસ લાગી હતી એટલે યમુનાજીમાંથી એક મત્સ્યને ઉપાડી લીધો અને ત્યાં તપ કરેલા એક ઋષિ હતા, સૌપરી ઋષિ. એને રોક્યો ગરુડને કે તું ઉભો રહે, પણ ગરુડ એની વાત માનતો નથી, મત્સ્યને ખાઈ ગયો. એટલે એ કારણે જળચર જીવો બહુ દુઃખી થયા, ચિંતાતુર થઈ ગયા. સૌપરી ઋષિને દયા આવી અને ગરુડને શ્રાપ આપી દીધો કે ફરી ક્યારેય આ ધરામાં આવીને માછલા ખાઈશ ને તો તારા પ્રાણ ઈ જ ક્ષણે જતા રહેશે. અત્ર પ્રવિશ્ય ગરુડો યદિ મત્સ્યાન સખાદતે સત્ય પ્રાણેર્વિયુજ્યત સત્યમે તદ બ્રવીમ્યહમ. હું તને શ્રાપ આપું છું. આ શ્રાપની વાત છે એ કાલિયનાગ સિવાય બીજું કોઈ જાણતું નહોતું, બીજો કોઈ સર્પ જાણતો નહોતો. એટલે એ બધાય ગરુડના ભયથી કાલિયનાગ છે ત્યાં જ રહેવા લાગ્યો. અહીંયા તો ગરુડ આવવાનો છે જ નહીં. હવે ભગવાન કૃષ્ણએ એને નિર્ભય કર્યો અને રમણદ્વીપમાં મોકલી દીધો. કારણ કે ભગવાનના ચરણનું ચિહ્ન માથે લાગી ગયું હતું. એટલે બધાય વૈષ્ણવ ભક્તો ભગવાનના ચરણનું ચિહ્ન કપાળ ઉપર તિલક કરે છે, યુ આકારનું, કે ભગવાનનું ચરણ અમારા કપાળ ઉપર છે. ગમે ત્યાં જઈને વૈષ્ણવ એને કોઈ જાતનો ભય ન રહે. પરીક્ષિત, ભગવાન કૃષ્ણ દિવ્ય માળા, ગંધ, વસ્ત્ર, બહુમૂલ્ય મણિ અને સુવર્ણના આભૂષણથી વિભૂષિત થઈને ધીમે ધીમે ધરામાંથી બહાર નીકળે છે. અને બધા વ્રજવાસીઓ ઊભા થઈ ગયા. પ્રાણ આવી ગયો શરીરમાં, ઇન્દ્રિયો સચેત થઈ જાય ને એવી રીતે બધા ગોવાળો આનંદિત થઈ ગયા છે. બહુ પ્રેમ અને પ્રસન્નતાથી પોતાના પ્રિય કનૈયાને હૃદય સરસા ભેટવા લાગ્યા છે. યશોદાજી, રોહિણી, નંદ બાવા, ગોપીઓ, ગોવાળો બધા કૃષ્ણને પ્રાપ્ત કરીને સચેત થઈ ગયા. કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા. બધાનો મનોરથ સફળ થઈ ગયો છે. બલરામજીને તો ખબર જ હતી કે ભગવાનનો પ્રભાવ કેવો છે. એ ભગવાનને હૃદય લગાડીને હસવા લાગ્યા છે. પર્વત, વૃક્ષો, ગાયો, બળદ, વાછડા બધા આનંદ મગ્ન થઈ ગયા, થનગનાટ કરવા લાગ્યા છે. ગોવાળોના કુલગુરુ બ્રાહ્મણો એની પત્નીઓ સાથે આવ્યા છે. નંદ બાવાને કહે છે કે નંદજી, તમારા લાલજીને કાલિય નાગે પકડી લીધો તો એ છૂટીને આવી ગયો. એના મોટા સૌભાગ્યની વાત છે. શ્રી કૃષ્ણ મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા છે. નંદમ વિપ્રાસમાગત્ય ગુરવ સકળત્રકા ઉચુસ્તે કાલિયગ્રસ્તો દિષ્ટયા મુક્તસ્તવાત્મજ. એના નિમિત્તે તમે બ્રાહ્મણોને દાન કરો. મૃત્યુના મુખમાંથી પાછો આવ્યો છે. નંદ બાવા બહુ રાજી થયા છે. અઢળક સોનું અને ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી છે. ભાગ્યશાળી સતી યશોદાજીએ પણ કાળના મોઢામાંથી ઉગરી ગયેલો પોતાનો લાલ એને ખોળામાં લઈ અને હૃદય સરસો ચાંપી દીધો. નેત્રોમાંથી અશ્રુઓની ધારા વારંવાર ટપકતી હતી. વ્રજવાસીઓ ગાયો બહુ થાકી ગયા હતા, ભૂખ તરસે બહુ લાગી હતી. એટલે રાત્રે વજ્રમાં ન ગયા અને યમુનાના કિનારે સૂઈ ગયા.
ત્યાં વન સુકાઈ ગયેલું હતું. અડધી રાત થઈને અને વનમાં આગ લાગી અને ઈ આગે સૂતેલા વ્રજવાસીઓને ચારે બાજુથી ઘેરી લીધા. બધાય બળવા લાગ્યા. ઈ આગ એને બાળવા લાગી છે. તદા શુચિ વનોદ્ભૂતો દાવાગ્નિ સર્વતો વ્રજમ સુપ્તમ નિશિથ આવૃત્ય પ્રદગ્ધુમુપચક્રમે. બધા વ્રજવાસીઓ ઉભા થઈ ગયા છે. આ જ્વાળાઓ ક્યાંથી આવી? ગભરાઈ ગયા અને લીલા માત્ર મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના શરણે ગયા છે. ભગવાને કહે છે કે પ્રિય કૃષ્ણ, હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, હે રામામિત વિક્રમ, એષ ઘોરતમો વહની સ્તાવકાન ગ્રસતે હિનો. હે શ્યામ સુંદર, હે મહાભાગ્યશાળી બલરામ, તમારા બેનું બળ પરાક્રમ અનંત છે. જુઓ, આ ભયંકર અગ્નિ તમારા સંબંધી એવા અમને ભસ્મ કરવા ઈચ્છી રહ્યો છે. તમારામાં તો બહુ સામર્થ્ય છે. અમે તમારા સુહૃદ છીએ. આ ભયંકર અગ્નિથી અમને બચાવો, નકર અમને બારી નાખશે. અમે મૃત્યુથી ડરતા નથી, પણ આપના અભય આપનારા ચરણોને અમે છોડવા અસમર્થ છીએ. અમે તમારા ચરણને છોડી શકીએ એમ નથી. ભગવાન અનંત છે અને એ અનંત શક્તિઓને ધારણ કરે છે. એ જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારા સ્વજનો આવી રીતે દુઃખી થાય છે, ત્યારે ભયંકર અગ્નિનું પાન કરી ગયા, આગને પી ગયા અને ગોપ બાળકોની બધાની રક્ષા કરી છે. ભગવાન કહે છે કે હું બધાની બળતરા દૂર કરવા માટે જ અવતર્યો છું. એટલે આ અગ્નિને શાંત કરવો એ મારું કર્તવ્ય છે. રામાવતારમાં જ શ્રી જાનકીજીને સુરક્ષિત રાખીને અગ્નિએ મારા ઉપર ઉપકાર કર્યો હતો. અગ્નિ પરીક્ષા કરી હતી ને ત્યારે જાનકીજીને સુરક્ષિત રાખ્યા હતા. હવે એને મારા મુખમાં પધરાવીને એનો સત્કાર કરવો એ મારું કર્તવ્ય છે. આમ જોઈ તો કાર્યનો કારણમાં લય થાય છે. ભગવાનના મુખમાંથી અગ્નિ પ્રગટ થયો. મુખાદ અગ્નિ રજાયત. એથી ભગવાને જ એને મુખમાં સ્થાપિત કરી દીધો. મુખ દ્વારા અગ્નિને શાંત કરીને એવો ભાવ પ્રગટ કર્યો કે ભવ દાવાગ્નિને શાંત કરવામાં ભગવાનના મુખ સ્થાનીય એવા બ્રાહ્મણો જ સમર્થ છે. ગોપ બાળકોની બધાની રક્ષા કરી છે. ઇત્થં સ્વજન વૈકલવ્યમ નિરીક્ષ્ય જગદીશ્વર તમોગ્નિમ તીવ્રમનંતો અનંત શક્તિધૃક. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયાં દશમ સ્કંધે પૂર્વાર્ધે દાવાગ્નિમોચનમ નામ સપ્તદશોऽધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ.